નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હોળી ધૂળેટી પછી અલગ અલગ તિથિઓએ જુદા જુદા વિસ્તારોમાં ચાડિયાનો મેળો ભરાય છે. ત્યારે આજરોજ ખાનપુર તાલુકાના લવાણા ગામ ખાતે ચાડિયાનો મેળો ભરાયો હતો. પરંપરાગત રીતે ઉજવાતા મેળામાં ચાડિયાનું એક લાકડાનું પૂતળું બનાવવામાં આવે છે. તેને એક લાકડાના થાંભલા ઉપર લટકાવીને તેની આસપાસ ઢોલ નગારા સાથે હોળીના ગીત ફાક ગીતો ગાતા ગાતા ગ્રામજનો આનંદ ઉલ્લાસથી આ મેળાની ઉજવણી કરે છે. પછી ચાડિયાને લોકો ઉતારીને આસપાસની નદી કે ઝરણામાં વિસર્જિત કરે છે. ચાડિયાના મેળા વિશે લોકોમાં જુદી જુદી લોકવાયકાઓ પ્રવર્તે છે. જેમાંની એક લોકવાયકા મુજબ નિસંતાન વ્યક્તિ ચાડિયો બનાવવાની બાધા રાખે છે. હોળી પછી નિશ્ચિત દિવસે પોતાના ઘરે લાકડાનો ચાડિયો બનાવીને આસપાસના 4 મોવાડાઓના ગ્રામજનો ભેગા મળીને વાતે ગાતે આ લાકડાના ચાડિયાને એક સ્તંભ ઉપર ઊભો રાખે છે. તૈલી પદાર્થોથી ચીકણા બનાવેલા લાકડાના સ્તંભ ઉપર ચાડિયાને નીચે ઉતારવા માટે બાધા રાખનાર વ્યક્તિઓ દ્વારા નીચે ઉતારવાનો પ્રયત્ન કરાય છે. તેની આસપાસ લોકો હોળીના ગીતો ગાય છે તથા ઢોલ વાજિંત્રોના નાદ સાથે લોકો આનંદ મનાવે છે. પછી તે ચાડિયાને ઉતારી વાતે ગાતે નદીના પાણીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જિત કરે છે.